વિગત તો એવી છે ભાઈ કે બી ડિવિઝને અમને સંતોષપૂર્વક જવાબ આવ્યો નથી, એટલે અમારે અહીંયા આજે આવવું પડ્યું. એમાં એવું છે કે 18 વર્ષ પહેલાં મારા ભાઈએ કોર્ટ મેરેજ કરેલા હતા. એ બાબતે એના શાળાએ વેર રાખીને એને સમાધાન કરવા 12 તારીખે સાંજે બોલાવ્યો હતો. એના ટાયરના ડેલે સામુંડા સોસાયટી કુવાડવા રોડ ઉપર એને બોલાવ્યો હતો. જ્યાં પહેલાં સારી વાતો કરી, ચા પાણી પીવડાવ્યા, ફાંકી ખવડાવી અને એને બેસાડ્યો ને એને પાછળથી ઘા કરી દીધો અને માથે ચડી ગયો એનો સાળો રવિ. અને પછી એનો ભાઈબંધ બીજો હતો, એનું નામ કાંઈ આવડતું નથી, એનો ભાઈબંધ હતો. એણે પગમાં પાઇપું માર્યા અને ક્રોમી મારી છે, એટલે એ પગ ભૂકો કરી નાખ્યા હતા. એટલે બી ડિવિઝનમાં અમે 4 દિવસ પહેલાં ફરિયાદ કરી હતી, એનો કોઈ અમને સંતોષપૂર્વક જવાબ આવ્યો નથી, બરાબર. અને એ બેમાંથી કોઈની હજી સુધી ધરપકડ નથી થઈ. એટલા માટે અમે અહીં આવ્યા છીએ અને આ સાહેબ પાસે આશા છે કે તરતમાં તરત એની ધરપકડ કરે અને એને ગણેશનગરમાં જ્યાં એનો ઇલાકો છે ત્યાં જ કુકડો કરીને મારે ને આખા એરિયામાં ફેરવે. બસ આ અમારી માંગ છે. પોલીસે તો એમ કીધું છે કે ભાઈ પકડાઈ જશે, પોલીસ એનું કામ કરે છે, પણ અમને એમાં સંતોષપૂર્વક કોઈ લાગતું નથી. એટલે અમારી એ જ માંગ છે કે 2 આરોપીને તરતમાં તરત ધરપકડ કરે ત્યારે અમે લાશ સ્વીકારીશું અને ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ.